સ્વાગત છે ફરી પાછું એક નવા એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ હવે કે લાસ્ટ એક્સપાયરીનો છેલ્લો દિવસ, જો કે વીકલી એક્સપાયરી જે પણ બધી ચાલતી હતી એ બધી એક્સપાયરીનો છેલ્લો દિવસ કાલે 19 તારીખે છે. 20 તારીખથી જે છે એમાં બધામાં બેંક નિફ્ટીમાં, ફિન નિફ્ટીમાં, મિડીકેપમાં, બેંકેક્સમાં બધાની એક્સપાયરી મંથલી થઈ જવાની છે. એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે ફિન નિફ્ટીમાં છેલ્લી 2-3 એક્સપાયરીથી ખૂબ સરસ મજાની મજા આવે છે અને સરસ મજાના હીરો જીરો થાય છે. જેવી રીતે લાસ્ટ એક્સપાયરીમાં બેંક નિફ્ટી એ સરસ મજાનો યાદ રહી જાય એવા મોમેન્ટમ સાથે એક્સપાયરીની ક્લોઝિંગ કર્યું હતું. તો ફિન નિફ્ટીમાં પણ આવતીકાલે સરસ મજાની એક્સપાયરી બની શકે. તો વાત કરીએ એનાલિસિસની કે આવતીકાલે માર્કેટમાં ક્યાં ટ્રેડ બની શકે છે, કયા લેવલે સપોર્ટ રેઝિસ્ટન્સ બની શકે. તો નિફ્ટીની અંદર વાત કરીએ તો 2 દિવસના એનાલિસિસમાં કીધું હતું કે માર્કેટ અહીંયા સાઇડવેઝ થઈ શકે છે. સવારમાં એક ટેલિગ્રામની અંદર અહીંયા કોમેન્ટ પણ આપી હતી કે માર્કેટ જો અહીંયા નિયર બાય ખુલ્લે છે આની આજુબાજુ, તો અહીંયાથી નીચેની બાજુ એક મોમેન્ટમ આવી શકે છે. જો આ ટ્રેન્ડ લાઈન અહીંયા છે એ બ્રેક થાય છે તો નીચેની બાજુ મોમેન્ટમ આવે છે. તો સવારે એક સરસ મજાની મોમેન્ટમ આવ્યા પછી અહીંયા માર્કેટ આજે થઈ ગયું છે સાઇડવેઝ. તો હવે કાલની વાત કરીએ તો કાલે કઈ જગ્યાએ સારા લેવલ બને છે અને ક્યાં ટ્રેડ લઈએ તો આપણને સરસ મજાનો પોઈન્ટ અને બેનિફિટ મળી શકે. તો માર્કેટ જો ફ્લેટ ઓપનિંગ થાય છે તો ઉપરની બાજુ અહીંયા લાસ્ટ જે સ્વિંગ છે એ સ્વિંગને બ્રેક કરે છે. એટલે કે અહીંયા 23,500નું જે રાઉન્ડ લેવલ છે, આ રાઉન્ડ લેવલની ઉપર સવારમાં જો સસ્ટેન થાય છે તો પહેલો રેઝિસ્ટન્સ એની માટે 570નો આવી શકે છે. અને આ જો ક્રોસ કરે છે તો ઉપરની બાજુ સરસ મજાનું એક લેવલ બની શકે છે અને લેવલ આવી શકે છે 23,660 આજુબાજુ. એટલે કે 100 પોઈન્ટની મુવમેન્ટમ અપસાઇડની આવી શકે એવા ચાન્સીસ છે. અને ત્યાંથી જો ઉપર જાય છે તો 23,700 સુધી પણ જઈ શકવાના ચાન્સીસ છે. પણ માર્કેટને અહીંયા ઓપન થયા પછી અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો એક મુવમેન્ટમ આપે છે, રિટ્રેસમેન્ટ થાય છે અને ઉપરની બાજુ જાય છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવી શકવાના ચાન્સીસ છે. નીચેની બાજુ આજનો જે લાસ્ટ સ્વિંગ બન્યો છે એ સ્વિંગની નીચે જો પહેલી કેન્ડલ એટલે કે આવી સરસ મજાની એક જો કેન્ડલ સવારમાં 5 મિનિટની મળી જાય છે અને નીચેની બાજુ ક્લોઝિંગ આપે છે તો પહેલો જે સપોર્ટ છે અહીંયા આવી શકે છે. 350નું જો લેવલ નીચેની બાજુ બ્રેક થાય છે તો ફરી પાછા ડાઉન સાઈડના લેવલ નીચેની બાજુ જોવા મળી શકે છે. બુધવારે માર્કેટ એટલે કે 20 તારીખે માર્કેટની અંદર રજા છે. બોમ્બેની અંદર ઇલેક્શન છે તો એના લીધે માર્કેટની અંદર રજા છે. તો કાલે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, બુધવારે કોઈની એક્સપાયરી છે નહીં. ગુરુવારે ફરી પાછી નિફ્ટીની એક્સપાયરી રહેશે અને શુક્રવારે સેન્સેક્સની એક્સપાયરી. એટલે કે હવે જે વીકલી એક્સપાયરી હતી એ વીકલી એક્સપાયરી બીજી બધી બંધ થઈ જશે. ગુરુવારે નિફ્ટી અને શુક્રવારે સેન્સેક્સની એક્સપાયરી રહેવાની છે. એટલે કે નિફ્ટીમાં જે એનએસસીનો ઇન્ડેક્સ છે નિફ્ટી 50 એની એક્સપાયરી એક રહેશે અને જે બીએસસીનો ઇન્ડેક્સ છે સેન્સેક્સ તો એની અંદર બંનેમાં એક એક્સપાયરી છે. બાકી બધાની એક્સપાયરી થઈ જશે. મંથલી લે પ્રીમિયમ પણ થોડા કોસ્ટલી થઈ ગયા છે અને હજી પણ 1 મહિનો રહીને જે પ્રીમિયમમાં જે ક્વોન્ટિટી સાઇઝમાં વધારો થવાનો છે એ વધારો થયા પછી બધાને મિત્રોને ખાસ વિનંતી છે કે મોટા કેપિટલ ભેગા કરી રાખજો. પછી 10, 15, 20 હજાર વાળા છે એનાથી એક લોટ પણ બાય થઈ શકે એવી પરિસ્થિતિ રહેશે નહીં માર્કેટની અંદર. તો નિફ્ટીની અંદર પહેલી 5 મિનિટની જે કેન્ડલ છે કેન્ડલ અહીંયા ક્લોઝિંગ થાય છે, પહેલી નેગેટિવ કેન્ડલ બને છે તો અહીંયાથી એક ડાઉન સાઈડની મુવમેન્ટમ આવવાના ચાન્સ છે. પહેલો સપોર્ટ અહીંયા બની શકે છે. જો અહીંયા સપોર્ટ નથી બનાવતો આની નીચે બીજી કેન્ડલ જાય છે તો 300 સુધીના લેવલ કાલની સવારની મુવમેન્ટમાં આવી શકે છે. અને જો માર્કેટનું ઓપનિંગ અહીંયા ફ્લેટ થયું અને અહીંયા હોલ્ડ કરે છે કલાક સુધી તો આ જે રેન્જ છે આ રેન્જની વચ્ચે આવતીકાલે નિફ્ટીની અંદર સાઇડવેઝ મુવમેન્ટમ જોવા મળી શકે છે. ઉપરની બાજુ જે છે એ લેવલ 23,500નું છે. નીચેની બાજુ જે લેવલ છે એ 400 આજુબાજુનું લેવલ છે. આ 400નું જે લેવલ સવારમાં બ્રેક કરે છે તો ડાઉન સાઇડમાં મુવમેન્ટમ આવે છે. ફ્લેટ ઓપનિંગની સાથે એક સરસ મજાની આ બુલિશ કેન્ડલ પહેલી બને છે તો અહીંયા અપ સાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. તો નિફ્ટીની અંદર ખાસ ધ્યાન રાખજો. માર્કેટનું ઓપનિંગ કદાચ ગેપ અપ થાય છે આ રેન્જની આજુબાજુ તો અહીંયાથી એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. નીચેની બાજુ ફરી પાછું માર્કેટ જોવા મળી શકે છે. માર્કેટના સેન્ટિમેન્ટ જુઓ તો તમે એકદમ ડાઉન છે માર્કેટમાં. હજી સુધી એક સરસ મજાનો બુલ રન નથી આવ્યો એટલે કે બાયર આની અંદર હજી એક્ટિવ નથી. એટલે ચાન્સીસ વધારે છે માર્કેટમાં કે ડાઉન સાઈડની મુવમેન્ટમ આવી શકે છે. તો ઉપરની બાજુ જેટલી વાર પણ માર્કેટ જાય છે તો અહીંયા રેઝિસ્ટન્સ બાજુથી જો તમે પરફેક્ટ સેટઅપેથી ટ્રેડ પકડો છો તો સરસ મજાની એક મુવમેન્ટમ કેપ્ચર કરી શકો છો. અને માર્કેટનું ઓપનિંગ જો અહીંયા ગેપ ડાઉન થાય છે તો સપોર્ટ પાસે જો પહેલી કોઈ કેન્ડલ બુલિશ બને છે તો અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ આવી શકે છે. પહેલી કેન્ડલ એટલે 5 મિનિટનું કેન્ડલનું ક્લોઝિંગ જરૂરી છે. અને આની ઉપર જો હાઈ બનાવે છે તો અહીંયા સુધીનો એક ચાન્સીસ છે કે ઉપરની બાજુ આપણને એક 100 પોઈન્ટ આજુબાજુની મુવમેન્ટમ સવારમાં નિફ્ટીમાં મળી શકે છે. ત્રણેય બાજુના લેવલ આપી દીધા. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે 23,500નું લેવલ અને નીચેની બાજુ જે છે એ 23,400નું લેવલ. આ બેની રેન્જની વચ્ચે રહે છે તો સાઇડવેઝ થવાના મોમેન્ટમ વધારે રહેવાના છે નિફ્ટીની અંદર. વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીની અંદર આજની જે મુવમેન્ટ છે એ સરસ મજાની બુલિશ રહી હતી. બેંક નિફ્ટીની અંદર આજની જે મુવમેન્ટમ છે એ સવારથી બુલિશ મુવમેન્ટમ હતી. જેટલી નિફ્ટીમાં વીક મુવમેન્ટમ હતી એની કરતાં તો
સારી મોમેન્ટમ આજે બેંક નિફ્ટીની અંદર જોવા મળી છે, પણ એકદમ સ્લો મોમેન્ટમ હતી. લાસ્ટમાં જે અહીંયા 50,400 આજુબાજુ થયું છે, તો 50,400 જે લેવલ છે ને પહેલેથી આપણે દેતા આવીએ છીએ, અને આ લેવલની સાથે પહેલા અહીંયા સપોર્ટ બનાવતી હતી બેંક નિફ્ટીને, હવે અહીંયા બનાવે છે રેઝિસ્ટન્સ. જ્યારે જ્યારે અહીંયા માર્કેટ 400 પાસે આવે છે ત્યારે ફરી પાછું અહીંયાથી એક ડાઉન સાઈડની મોમેન્ટમ કરે છે. તો આવતીકાલે બેંક નિફ્ટીની અંદર શું લેવલ સારા છે અને ક્યાંથી ટ્રેડ લઈ શકાય? તો અહીંયા નીચેની બાજુ જોવા જઈએ તો આ નીચેની બાજુ જે આપણું લાસ્ટ સ્વિંગ છે, આ સ્વિંગની આજુબાજુ લાસ્ટ ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો આ સ્વિંગની નીચે જો આવતીકાલે પહેલી કેન્ડલની અંદર ક્લોઝિંગ મળે છે તો એક ડાઉન સાઈડની મુવમેન્ટમ આવી શકે છે. અહીંયા સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ, એટલે 50,100 સુધીના, એટલે કે 300 પોઈન્ટની મુવમેન્ટમ ડાઉન સાઈડની અંદર સવારમાં જોવા મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ જો ગેપ અપ થાય છે અને 50,400 થી 500 ની વચ્ચે ઓપનિંગ થાય છે તો અહીંયાથી એક રેઝિસ્ટન્સ મળી શકે છે. પણ જો પહેલી કેન્ડલની અંદર સરસ મજાની એક બુલિશ કેન્ડલ બને છે તો એક અપસાઇડની પણ મુવમેન્ટમ આવી શકે છે. પણ અહીંયા જો કેન્ડલનું ક્લોઝિંગ આવે છે તો 5 મિનિટ 10 મિનિટ વેઇટ કરવાની છે. અહીંયાથી ટ્રેપ પણ કરી શકે છે, ફરી પાછા અહીંયા સેલર પણ આવી શકે છે. જો ફ્લેટ ઓપનિંગ થાય છે ને પહેલી કેન્ડલ ગ્રીન સારી બને છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવશે. આપણને 100 થી 200 પોઈન્ટ કેપ્ચર કરી શકાય એટલી મુવમેન્ટમ સવારના પરમાં મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય છે ને આ લેવલ આજુબાજુ અથવા તો અહીંયા નીચેની બાજુ ક્યાંય પણ ઓપન થાય છે, એટલે 200 થી 50,000 ની વચ્ચે ક્યાંય પણ માર્કેટનું ઓપનિંગ થાય છે ને જો આ સપોર્ટ આજુબાજુ જો પહેલી વાર 5 મિનિટની કેન્ડલ જે છે એ સવારની ગ્રીન બને છે, સરસ મજાની મારું બાજુ કેન્ડલ બને છે, તો અહીંયાથી એક બે કેન્ડલ અપસાઇડ સુધી આવી શકે છે ને અહીંયા રેઝિસ્ટન્સ ફરી પાછો લઈ શકે છે. અહીંયા જે અત્યારે સપોર્ટ બનાવતું હતું અહીંયા ફરી પાછું ઉપર જાય છે તો રેઝિસ્ટન્સ બનાવી શકે છે અને ફરી પાછું એક ડાઉન સાઈડની મુવમેન્ટમ અથવા તો રિટ્રેસમેન્ટ પણ આવી શકે છે અને ફરી પાછું એક અપસાઇડની મુવમેન્ટમ કરી શકે છે. લાસ્ટમાં અહીંયા બેંક નિફ્ટીમાં આપણને પોલ એન્ડ ફ્લેગ જોવા મળ્યો છે, પણ માર્કેટનું સાઇડવેઝ મુવમેન્ટમ હતી તો અહીંયાથી બ્રેક કર્યા પછી પણ એક સરસ મજાની મુવમેન્ટમ નથી આપી, ફરી પછી ડાઉન થઈ અને સાઇડવેઝ મુવમેન્ટમ અહીંયા જોવા મળી છે. તો ખાસ કરીને આની અંદર ધ્યાન રાખવાનું છે બેંક નિફ્ટીની અંદર. બેંક નિફ્ટીની અંદર હવે પ્રીમિયમ થઈ ગયા છે મોંઘા, મુવમેન્ટમ એકદમ સ્લો આવે છે પણ સારી મુવમેન્ટમ આવે છે, ડીકે ઓછા થાય છે. નેક્સ્ટ જે મંથ આવશે એની અંદર મજા આવશે કામ કરવાની બેંક નિફ્ટીની અંદર. પેલા જે લોકો કામ કરે છે ને મુવમેન્ટમ શાંતિથી જોવાની છે, કેવી મુવમેન્ટમ છે, કેવા પ્રીમિયમ વધે છે, કેવા ડીકે થાય છે. તો આ બધી વસ્તુ ઓપ્શન ચેનની અંદર ડેલ્ટાની અંદર ખબર પડતી હોય છે, થીટાની અંદર ખબર પડતી હોય છે. તો આવી જ બધી જો તમારે ડીપલી એનાલિસિસ શીખવું છે તો આપણા ક્લાસીસ ચાલુ છે ઓનલાઈન, તો જોઈન કરી લેજો. નીચે લિંકની અંદર નંબર આપેલો છે તો વોટ્સઅપ પણ કરી શકો છો અને વધારે માહિતી લઈ શકો છો. તો બેંક નિફ્ટીની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ કે આવતીકાલે છેલ્લી વીકલી એક્સપાયરી છે ફિન નિફ્ટીની, તો ફિન નિફ્ટીની અંદર મુવમેન્ટમ ક્યારે આવશે? તો કે આપણે ઘણી વાર વાત થઈ ગઈ છે કે ભાઈ બેંક નિફ્ટીમાં જો મુવમેન્ટમ આવશે તો ફિન નિફ્ટીની અંદર મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. તો ફિન નિફ્ટીની અંદર વાત કરીએ તો એક ટ્રેન્ડ લાઇનની વચ્ચે ફિન નિફ્ટીની અંદર મુવમેન્ટમ છે. આ ટ્રેન્ડ લાઇન ખૂબ કાલે મહત્વની રહેશે. આ ટ્રેન્ડ લાઇન જે છે એની અંદર મુવમેન્ટમ આવશે અથવા તો એની મુવમેન્ટમ જે છે એની અંદર ને અંદર રહે છે તો પછી કાલે ફિન નિફ્ટીની અંદર સાઇડવેઝ થવાના ચાન્સીસ છે. પણ જેટલી અહીંયા મોટી રેન્જ હતી ધીરે ધીરે અહીંયા નેરો રેન્જ થતી જાય છે, એટલે કે ચાન્સીસ છે કે ભાઈ આ જે લાસ્ટ સપોર્ટ છે એ સપોર્ટની નીચે જો ક્લોઝિંગ આપે છે તો નીચેની બાજુના અહીંયા સપોર્ટ બની શકે છે, એટલે 23,100 આજુબાજુ સપોર્ટ મળી શકે છે. અને નીચે જો હજી જાય છે તો 23,000 આજુબાજુના પણ સપોર્ટ અહીંયા બની શકે છે. તો આ બધા સપોર્ટ લેવલ છે, અહીંયાનું ક્લોઝિંગ જરૂરી છે. આ જે સપોર્ટ અહીંયા બને છે આ સપોર્ટની નીચે જો ક્લોઝિંગ કરે છે સવારના પરમાં, ફ્લેટ ઓપનિંગ થાય ને નીચેની બાજુ જાય છે તો પહેલી વાર આપણને અહીંયા 23,100 આજુબાજુના આપણને લેવલ જોવા મળી શકે છે. નીચેની બાજુ જો હજી વીક થાય છે તો આપણને 23,000ના રાઉન્ડ લેવલ સુધી પણ ફિન નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. ઉપરની બાજુ જો અહીંયા હોલ્ડ કરે છે ને હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે તો ઉપરની બાજુ આપણને 450 સુધીના લેવલ જોવા મળી શકે છે. વાત કરીએ ગેપ અપ ખુલે છે, ગેપ અપ ખુલ્યાની સાથે જ જો અહીંયા ટ્રેન્ડ લાઇન આજુબાજુ કે ગેપ અપ ખુલે છે અને અહીંયા પહેલી વારનું પહેલી 5 મિનિટનું ક્લોઝિંગ બુલિશ કેન્ડલની સાથે ઉપરની બાજુ આપે છે અને બેંક નિફ્ટીમાં પણ સરસ મજાનું ઉપરની બાજુ આપે છે, તો બંનેમાં એક સ્કેલ્પિંગ ટ્રેડ સવારમાં બનાવી શકાય છે. પણ જો 5 થી 10 મિનિટ રાહ જોઈ અને શાંતિથી જે રિસ્કી પ્લેયર છે એ 5 મિનિટની અંદર એન્ટર થઈ શકે છે, પણ જે નોર્મલ પ્લેયર છે ને 10-15 મિનિટનો વેઇટ કરવાનો છે. બીજી કેન્ડલની અંદર રેઝિસ્ટન્સ મળે અને માર્કેટ જો નીચે આવે તો શાંતિથી વેઇટ એન્ડ વોચ કરવાની છે. ફરી પાછા જો લેવલ અહીંયા બને છે અથવા તો અહીંયા ડાઉન સાઈડનો લો બ્રેક કરી અને નીચે જાય છે, ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે છે, રીટેસ્ટ કરે છે, તો નીચેની બાજુ એક સરસ મજાની મુવમેન્ટમ મળવાના ચાન્સીસ છે. માર્કેટ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને 23,200 આજુબાજુ થાય છે તો અહીંયા સપોર્ટ એક મળી શકે છે. ને જો પહેલી કેન્ડલ
નેગેટિવમાં ક્લોઝિંગ થાય છે તો નીચેની બાજુ અહીંયા સપોર્ટ પણ લઈ શકે છે. આ બધા સપોર્ટ લેવલ છે, તો ખાસ કરીને આ બધા સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખજો. બેંક નિફ્ટીની અંદર જો કાલે સરસ મજાની મોમેન્ટમ આવશે તો અત્યારે ફિન નિફ્ટીની અંદર 0-0 પણ થવાના ચાન્સીસ છે. ને છેલ્લા લાસ્ટ 2-3 વીકની અંદર જોઈએ તો ફિન નિફ્ટીની અંદર આપણે સરસ મજાના 0-0 થતા જોવા મળ્યા છે. તો આવતીકાલે હોપ કરીએ કે સરસ મજાની આની પણ એક્સપાયરી વીકલી ક્લોઝિંગનું યાદ રહી જાય એવી એક્સપાયરી ક્લોઝિંગ થાય. તો મિત્રો ચેનલને જોઈન નથી કરી તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. એની અંદર લાઈવ બધી અપડેટ આપવામાં આવે છે. ચાર્ટ પેટર્ન કાંઈ લાઈવમાં અંદર બનતી હોય છે અથવા તો કોઈ સારી પેટર્ન બનતી હોય છે, ક્યાંથી ટ્રેડ બનતા હોય છે, તો આ બધી ડિટેલ્સ ટેલિગ્રામની અંદર કોમેન્ટ પાસ કરવામાં આવે છે. તો ટેલિગ્રામ જોઈન નથી કરી તો કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન દબાવી દેજો. વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો મિત્રો મળીએ છીએ ફરી એક નવા એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.